તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે અમૂલને કાંઈ ન કે યાર, એમાં આપણી ગાયું ભેહુંનું દૂધ જાય છે. તો પેલા આ વિડીયો જોઈ લ્યો. તમે જે દૂધ પી રહ્યા છો તે ખરેખર દૂધ છે કે ઝેર? અહીં જે દૂધ બનતું હતું તેમાં દૂધનો પાવડર તો ઠીક, પણ યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટર્જન્ટ પાવડર જેવા જીવલેણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. દૂધ બનાવવા માટે કોઈ ગાય ભેંસ નહીં, પરંતુ યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, પામોલિન તેલ અને ડિટર્જન્ટ પાવડર જેવા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ થતો હતો. આવી ગયું ને આપણી ગાયું ભેહુંનું દૂધ. આવું જ હોય મારા કાલે જાવ એટલે સમજી વિચારીને કોમેન્ટ મારો. અમને બધી ખબર જ હોય તો એ જ અમે આગળ વધ્યા હોય આમાં, નકર અમે કાંઈ ન બોલી. તો હકીકતની વાત કરું ને તો રાજકોટ સિટી રહ્યું ને, રાજકોટ સિટી એની અંદર જ આજુબાજુના ગામડા રહ્યા ને રાજકોટ જિલ્લાને જેટલા લાગે એટલા, એમાંથી ઓરિજિનલ દૂધ લઈ લ્યો અને આખા રાજકોટને દઈ દો ને તો આપણે કેમ ઘી લઈને રોટલીમાં ચોપડી એમ ચોપડો ને તો એ આખા રાજકોટને પૂરું ન પડે ભાઈ. આ બનાવટી દૂધ આવે છે ને એટલે જ પૂરું પડે છે. માનવું ભાઈ, આ કેનનું દૂધ આવતું હશે એમાં થોડી ઘણી ભેળસેળ હશે, એમાં હશે ખરા, પણ પાણી હશે ભાઈ. પાણી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે. અને યુરિયા ખાતર છોડવો મુંજરાઈ ગયો હોય, હા આમ પાંદડા ભેગા થઈ ગયા, એક મુઠ્ઠી નાખી દો યુરિયા ખાતર એટલે બીજી દી કુણપ પકડી જાય. મારા કાલે લઈ જાવ, એ શરીરને કેવી કુણપ પકડાવે છે. એટલે અમૂલ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી ઓફ વર્લ્ડ. પીવો અમૂલના કોથળા અને મોજ ને મુંજરો કરો તમે તમારે, આપણી કાંઈ ના નથી.